તો ભાઈ જય શ્રી રામ, જય ગૌ માતા. તો હું આજે ફરીથી આવી ગયો છું ભાઈ અમારા પોરબંદરના મહાનગરપાલિકાની કરતૂત જણાવવા માટે. હજી મેં થોડા દિવસ પહેલા જ એક વિડીયો મૂક્યો હતો જેની અંદર તમને લોકોને જણાવ્યું હતું કે અમારા પોરબંદરની મહાનગરપાલિકા રખડતા નંદીઓને પકડી અને ઓળદરની ગોશાળા તો નહીં પણ કતલશાળામાં બધા નંદીઓને ખસેડે છે કે જ્યાં નંદીઓ માટે રહેવાની, ખાવાની, પીવાની અથવા જે નંદીઓ બીમાર હોય તેના માટે સારવારની કોઈ પણ વ્યવસ્થા નથી. તો મેં એ વિડીયોમાં લાઈવ પ્રૂફ તમને લોકોને આપીને બતાવ્યું હતું કે ત્યાં મહાનગરપાલિકાએ ખસેડેલા નંદીની કેવી હાલત કરીને રાખી છે. એ એટલું ઓછું હતું, એ તો હજી 10% હતું, પણ આજે વળી પાછી મહાનગરપાલિકાની એક નવી કરતૂત સામે આવી છે. તો ભાઈ તાજેતરમાં અમારા લોકલ ન્યૂઝપેપરમાંથી જાણવા મળ્યું છે કે ટોટલ છેલ્લા 3 વર્ષમાં મહાનગરપાલિકાએ 1500 થી વધારે નંદીઓને ન્યા ટ્રાન્સફર કર્યા છે અને અત્યારે સાંભળ્યું કે 500 થી 550 જ નંદી અવેલેબલ છે. તો હવે મારો સવાલ એ છે નગરપાલિકાને કે બાકીના 1000 નંદી છે ક્યાં? અને ન્યૂઝપેપરમાં તો ત્યાં સુધીનો આક્ષેપ કર્યો છે ભાઈ કે નગરપાલિકાએ ગોધનના મોતનો વેપાર તો ચાલુ નથી કરી દીધો ને ક્યાં? તો મારી ભાઈ હાથ જોડીને તમને બધા લોકોને નમ્ર અપીલ છે કે જે ગૌરક્ષક છે, ગૌ પ્રેમી છે અથવા તો અબોલ જીવ પ્રત્યેની લાગણી દર્શાવે છે, અમારા પોરબંદરથી થોડી જ દૂર આવી છે ઓળદરની કતલશાળા. ત્યાં જઈ અને રૂબરૂ મુલાકાત લ્યો. તમે રૂબરૂ મુલાકાત લઈ અને બધા નંદીની હાલત જોવો કે શું આ નગરપાલિકાએ કરીને રાખી છે. તમારી આંખ ભીની ન થઈ જાય તો મને કહેજો આવીને. તો ભાઈ મેં આની પહેલાય કીધું હતું અને ફરીથી કહું છું કે હું એકલો આ લડતમાં વધારે વાર સુધી ટકી શકું એમ નથી. એટલે મને ખાસ તમારા બધા લોકોનો સપોર્ટ જોઈએ છે ભાઈ. આપણે બધા એકબીજાના સપોર્ટથી જરૂરથી ન્યાય મેળવશું આ લડતમાં અને બધા નંદીઓને ન્યાય અપાવશું. તો પ્લીઝ સપોર્ટ કરો અને વિડીયોને શેર કરો જેથી કરીને આ મહાનગરપાલિકાની કરતૂત ઘરે ઘરે બધા લોકોને ખબર પડે. જય ગૌ માતા, જય શ્રી રામ.